મારું ઓછું લાકડો ઘણો ભેગો કરે છે કોઈ લઈ જનારું એ હા નહીં કેટલો લાકડો ભેગો કરી કરીને થાક્યો બે લારી તો ઘેર નાખ્યો છે કરવાનું હું ભગત કાકા ઓહો શું કરો આ લાકડો ભેગો કરતો તો કના ઓલે કુણા ઓલે ઘર માતા કુણા માતા તે આહા અને તમે તો જી આયા અરે અમે ગયા તા રાયડો ખેતરમાં જોવા. ચો રાયડો હા હારો હો તારે. હારો અને તમે ભરતભાઈ અમે પેલા લાકડો કાપવા ગયા ઝાડ કાપવા ગયા તા એટલે આ ઝાડ તો બુડા કપાતો છે કેમ ઝાડ કાપે તો બાર અત્યા લાગે ના હોય એવું વાતું છે ભગત તો ના કાકા હોય ઝાડ કાપો તો કેટલો કાહુતા પાડીને ઝાડ ભૂઈ પડે હા એટલો પાપ લાગે થોડા સુધરો લાકડો ન હોય તો મારા ઘેરથી લઈ જો અરે આ પડ્યો લાકડો અરે અમાર નતો એટલે તો કાપવા લઈ ગયા તો તા બુડો મને વાત કરવી હતી ભવિષ્ય ભૂતકાળમાં કદી ઝાડ નો કાપતા અલા હારું આ તો જબરું કર્યું હે સનાજી આ વર્ષ જોઈ વરસાદ પડ્યો ના રે ના ઝાડ હોય તો વરસાદ પડે બાકી વરસાદ પડે નહીં કોઈ દિવસ હા તો અટેમ કરો આપણે ઝાડ કાપવાનું બંધ કરો ને ફાળવાનું કરો આપણે બીજું કોઈ કરવું નહીં ઝાડ જો આપડા બાલ વધી જોઈ તો તમે ગોઈજાન તો બાલ ફોડા કરી આવો કે નહીં કરી આવતા હા, ને તો ઝાડ ફોડું કરવું થરમાંથી કોઈ દાડો કાપવું નહીં હા અમારી કોણની બૂટ પકડીએ અમારા ભગત જેવા કાકા. ગૈરોની થોડી ઓમ બુદ્ધિ લો હારું એમ કરો અને જોવીને તો આ ભારો બધી લાકડો લઈ જો હે અરે લઈ જાઉં પણ બહેરાન મેકલ્યો હા બહેરાન મેકલ્યો લઈ જા હા અલે આ મારા બૈરું નહીં તામ તો ભેગો થયો હી અરે જોજો સના કાકા બૈરું કાકા ચેવું થયો સનાભાઈ ખબર બૈરું જીવાડી હે ને વહુની હાહરી આ હાહુની હાહરી અરે હાહુ ને હારી ના હોય તમારી હાહુ ને હા એમ કહો મારી હાહુની હા, હાહરી એની હાહુ ને હારી ના હોય અલે મારી હાહુની હા, એમ હાહરી કહો મને ખબર પડે કેમ સના કાકા એટલે મારું હાહરું ના થયું હા થાય ને અને પણ એનું અને એનું પિયોર થયું હા એમ કહો એના હા. પિયોર જઈ હા તો હવે 5 માણસ લઈને તેરવા જવાનું હ તે કને મેકલ છો હવે ગામના કોક સરપંચ લઈ ગયો તમારા જેવા કાકા જેવા બે લઈ ગયો આપણે એમ કરો પેલા શેધોબા આગળ પડતા એમને લઈ દેજો એ તો- દસમાં લઈ દેજો એ તો મોરવાઈ જ છે મોરવાઈ તો લઈ જ જવા પડશે હા તો એ બરોબર હો હા અને તમે આવજો કાલ તેરવા જવાનું હા, હો. જરૂર આવી. હા? હાલો, હાલો, સના અને અમને કાકા. થોડી બુદ્ધિ આલજો ઝાડ બાર કાપી નહીં અરે હા. મેકઅપ એ આવજો હો એ આવજો. અને આ લાકડો કાલ બોધી જજો ખેતર થી અરે હા. શેત બહેરાન મેકલું લઈ હા જા. બૈરાન મોકલજો એ હારું હા, હા. રોમ રોમ. આ ભેગો કરીને રાખું હા એ હારું હારું હા હા અને પાણી પાવાનું ને જેટલો કામકાજ હા બૈરું પિયર થયું ને વખવાડ બૈરાન માર દૂર કરીને આવો વખવાઈને પડ્યો હા હજી લુગડો પડ્યો હે જેટલો કામકાજ કર્યો કોક માણસો આવી બૈરું તીરિયાબુ બચ્ચા બૈરા ના માર્યો તો સારું હતું પડ્યો સી મારે પડ્યો સી હો રાત કઈના દાડો ને લુગડો મારા ધો મારા રાત આવો લાડી આવો તમે યાદ તમારા વિના રે અમે અધૂરા છીએ ઓકે કાકા તો જઈને આવો હા બાજુ કાકા તમારા કાચી જઈને તારનો તો માટલોય માથા ઉપાડવો પડે ડોલોય માથા ઉપાડવી પડે કેમ કાકા ડોલો માથે ઉપાડી ના આવો એટલે તમારા કાચી પિયર જો હે તારને આ માથા ડોલો ને માટલો ઉપાડવો પડી ભેંસો પાવાની આ 3 દાડાનો લુગડો હતો મારીએ મેલ્યો તો ધોવા લઈને આવું હું. ત્યાં સમાચાર લાગી છે એટલે મારા તો લાવ્યો કાકાએ આ મુકેશભાઈ કઈ નો જવાબ આલો એટલે થોડો વાહન ખખડ્યો તો તે બૈરું રિહાઈ નાહી ગયું 15 દાડા થઈ ગયા છે તે કોઈને સમાચાર નતા કરે લેવા જવાનું એટલે તમારા જેવા આવી તો તમારા જેવા ભગવાનની કોત માણસ હેડો તો બૈરું લાવીએ બૈરા વગર તો અધૂરી જિંદગી આ ડોબો પડ્યો છે લુગડો ધોવાનો હાથે રોટલા કરવાના બધી રીતે વખો વખો આવ્યો બહેરા વગર તો ના જ ચાલે ને કાકા બહેરા વગર કને ચાલે બહેરા વગર કોની જિંદગી જાય એમ કહેવાડો બૈરા વગર તો જિંદગી ના થાય પણ ના થયું થાય યાર તો પછી આવું તમારે ના કરાય ને લે, આ સમજવું પડે તમારી ઉંમર થઈ હવે ઉંમર થઈ હસ્યા મજાકમાં થઈ ગયું તે બૈરું હતું તે રિહાઈ નાહી ગયું હવે ચિયા મોઢા તેરવા જવું તે હળો જઈને લઈ આવીએ બીજું તો શું કહીએ તો તમે આવો તો આપણે જઈએ 5 માણસ ને કીધું અમારા હાહરાએ એટલે હળો અમે 5 જણા હઈએ અંગાત આવીએ બીજું તો હું રે તમે- તો ઠીક વાત હે તમે આવો તો બહુ સારું એટલે હળો તો જઈએ તે લઈ આવીએ હા તો તમે આવો હા બરોબર અને મારી વાત સાંભળજો
થોડો મને ઠપકો થયો આલી ઠુહો બુહો મેલ્યો તો આડા રહેજો. હા હા એ તો આડા દેવાનું હોય ને, આડા દેવાનું દોવાનું નહીં ને. ના દોડવાનું ના થાય. દ્વારવા એટલા તો 5 માણસ લઈ જાઉં કમા. એકલો જઉં તો 5 ખાવા પડી. આમ તો 5 ને વેકાઈ ખાવા પડી. અમારે ખાવા પડી ને તો ભેગા ભેગા. હારું તે હેડો આપણે નક્કી કરીએ. હારું હેડો તાન. ચાર હાલ જવું હે? અત્યારે હાલના જ તમે આયા હતો. લે હેડો તાન. આ લુગડો મેલું પર તો આ બૈરું આઈને તો છે. હા હારું હેડો એવું કરો હેડો મેલી દે હેડો. હા. લે હેડો રિક્ષામાં જઈએ તાન. આવું સો લાડી આવું સો હોરા. હેડો ભાઈ આઈ ગયા હેડો. લે કાકા તમારા હારી તો આઈ ગયા હેડો. તમે જતા લે મન તો લેતા તો લે મને લેતા તો અલે આમ થઈને હેરાન કદી મધી રિક્ષામાં આગળ બેઠો તો અમે ડ્રાઈવર પર થઈને આવી તો ડ્રાઈવર બેઠા હોય અલે આ તો વહુના તેરવા ચેવો હરખ હોય મારો હાહરો ખરાબ બહુ હો તમે ધ્યાન રાખજો તમારા ઢીલા થઈ ઢીલા કરાવજો એવું લાગે. આપણે બધું સમજાઈ પટાઈને લુગડો ધોઈ ધોઈને બહુ થાક્યો આપણે બે ખાવી પડે પણ લઈ જવી ખરી. આમાં ગુન્ને ચમ મારી દીધી તમે રિહાઈ આયે કોક એ તો મારી જુરી નથી ઘરમાં બે વાહન તો ખખડી તમાર બૂન બહુ સ્વભાવનો આકડો હે તોય એવો નહીં અલે ભાઈ મૂળ આખું મને તમે કોક કર્યું જશે એમની તો ના રિહાઈ ના આવે કાકો કશી કરી એવા નહીં હોભળો હવે મરચો મારી- પેલો ડેટો ના ના એવું ના મારી બૂન કોઈ દાડો રિહાઈ ના આવત નહીં આ રીતા અમાર તો ખાટલા બાટલા નહીં બેહો પેલા આપણે વાત હા શાંતિથી ખાટલા બેહતા જ નહીં તમે અત્યારે જો હા. દીપલા આવીને તો આવતી કાકા તમે જબર લાયા તમે તો હોય ઓવા હા ઈ તો બેહીએ લેવા આયા તો બેહવું તો પડશે જ ને કશું નહીં ભાળો હું લે આ તાર રિહાઈ મોકલી દીધા અમાર બૂન ના હારું હેડો તો બેહીએ કોણી ના મળે હોય તો એટલે આ કર્યું એવું કોઈ નહીં થઈ ગયું તું એવું શું થઈ ગયું કાકા એવું થઈ ગયું હારું અલે હેડો આ તો બેહો હેડો એ તો પછી બેહીને વાત કરીએ ના ખવડાવતા બીજું કોઈ નહીં. કાકા જોજો મન બેહો તો એ. મન તો સારું ઓવા બહુ બીક લાગે તો ધોકાએ ખાવા પડશે પા અલે એ હોય ઓવા બેહો 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 ઈ બેહો બેહો મન તો અમાર આ બેહો સારું લાગે અમારે મજા આવે એવી હો. જો અલગ જતા રે. બેહો મુકા ભાઈ બેહો હું તો ઉભો રહું. હલવાની મજા આવતી અમાર ભગત કાકાને બાપને. આ બેઠા છીએ હવે બોલાવો તો કોક અમાર મોડું થાય હવે તમારા બુનને બોલાવો ઠૈયો ઠપકો તો દેવાનો તો દઈ દીધો મારા 2 વીઘા રવૈયો વાયેલો ભટ્ટા વાયેલા મરચો વાયેલો આપકુનું બગડે એનું બગડે કે અમારું બગડે એ તો કહેતી હતી તાર રોજ હેરાન કરી મને એરો ને એના લીધે તો મેં ભટ્ટા તારો હું બોલાવું બી હાલત મારી બુન નચો જે બોન હેડજે જો મારી વાત સાંભળો હા બોલો ડોબો ગાયો ને બધું એ હા હા હવે આ બધું કુના કરવાનું હોય 2 જણના હમ્પિંગ કરવાનું હોય ને એક દાડો કમ વધ ઓછું તો પોકા પણ કે મને આખો દાડો કોમ કરાય લગીર બેહવા નહીં દેતા કે તો કોમ તો કર્યા વગર તો અમે પણ કરીએ આખો છીએ. દાડો તો ના હોય થોડી વાર તો આરામ આલવો પડે હવે હા એટલું તો હા. કરવું તો પડશે જ ને બોલો આવવાનું હોય. હેડજે બોન આ આયા મહેમાનો આ જમાઈ આયા ઈ કોક કે રિહાઈને આઈ તી તું તે કોઈ કે લેવા આયા તેડવા અરે માર તો નહીં જાઉં એ કોઈ મેં તો કોઈ હેરાન કરી નહીં કોઈ અરે મને મારી જેવી તો એ તો ના પાડી મારી વાત સાંભળો આપણે પેલા ભટ્ટા મરચો ને રવૈયો આટલી હુકવાઈ વખત ઠપકો દઈને મોકલું હું બરોબર હા. પણ હવે આવી કદી ભૂલ થવી ના જોવા આવી વગરજો તો કદી પા ભૂલ નહીં કરીએ એ તો મારો ભાઈ હતો એટલે અત્યારે તો શેતરમાં જો હું હોને મોકલી દઉં રાખજો હા આ ઓવા. બે માણસ લઈને તમે આવ્યા. એની જવાબદારી મારી હવે ભગત કાકા કોઈ કહેશે એની જવાબદારી હું લઉં તમે જવાબદારી હો ને જવાબદારી હું તો તમારા ઘેર આવ્યો હોય રાખજો તમને ઉઠાઈ જઈએ તમારા ઘેર થી તો તમે મારા ભાઈને ઓળખો પણ મને નહીં ઓળખતા તમે હો રાખજો પા ઓવા હા જવાબદારી મારી બોલો તમારી જવાબદારી હા, મારી. સાચું કહો ને હા. હારું તાણ બોલ જજી જાઉં ખરી હા પણ મને ફેર માર ધૂળ ના કરી તો હા મારજો આ નહીં તો કરું જવાબદાર આ હમણાં રાખ્યા યાર. મારે જુરો તો તું તાર મારા હા. ઘેર આવતી રહેજે હા હું જવાબદાર રાખ્યા બરોબર આ રેડો આજ કહું છું તો આવું હા. છું અરે કહું છું મોર થવા આવું કરતા હા. નહીં ફેર હા નહીં હા, વાપરી કરીએ લેજો કહું તમે છું. જમે વાપરી લેજો હવે કદી ભૂલ થવી ના જો આવી હા ભૂલ નહીં થાય ભૂલ નહીં હા તો થાય મોકલું હાર બુન હેરતા ને જામ
હા બુંદા તું જાતા હો હા હા હવે તો મેં કહી દીધું અમને જવાબદાર રાખશે હવે કોઈ જમાઈ તમારે કહી દીધું પહેલા બરોબર હા હા હવે તો નહીં થાય આવું એ તો મારા ભાઈને ઓળખો મને નહીં ઓળખતા તમે ઓળખો. આ થેલી બેલી લાવી હોય તો લેતા આવો. થેલી લેતા આવો, નકા સંભાળી લેતા આવો. તમે આગળ તો આવો તો બૈરું મર્યું હું બૈરું લઈને આવું. તમે હેપતા તો હું બૈરું લઈને આવું હવે. જવાબદારી મેળવી વાળ આપજો પાછા. અરે મારે તો ચંપલે રે હવે લઈ આવજો મને જો. એ તો નવો લઈ આલ છી છો નહીં હા લે બેહુ લે તમે પેલી રિક્ષામાં આવો, બીજી રિક્ષા મંગાઈ. હવે મળી જઈએ એટલે અમને છોડી દેવાના અલે ના બીજી મંગાઈ. તો હવે શું કરશું તાન? પેલી રિક્ષામાં આવો. આ જો કે મારા બેટા આ ડોહો લે આપણે ત્રણ મિલી જતો રે બોલો આ વના કરા બૈરું લેવા આવાય આપણે મારું કરતા બૈરું મળ્યું એટલે એમ કહે કે તમે બીજી રિક્ષામાં ને એકલા બૈરી લઈને જતા રહે રે મારી જવાબદારી એ મેં અને લીધી. જવાબદારી તમે લીધી પાછી હવે આ તો ધોકા પડી ને આપણે તો હવે બીજી વખત આવું થાય ના આવે એમ જવાબદાર ભાઈઓ. મિત્રો કેવું લાગ્યું અમારો વિડીયો? જો તમને આ વિડીયો ગમે તો તમે અમને લાઈક સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરતા રહેજો. અમે તમારા માટે અવનવા વિડીયો બનાવતા રહીશું. ભગત કાકાના વિડીયો જોવા ભૂલતા નહીં, બેલ દબાવવાનું ભૂલતા નહીં, અને મારા જેવી કોઈ પણ પુરુષ તમે ભૂલ કરતા નહીં. જો બૈરું હશે તો ઘર વસશે, બાકી તો તમે કોઈ દિવસ એકલા ને એકલા મથીને મરી જશો. પણ બૈરા વગર તો જિંદગી અધૂરી ને અધૂરી જ રહેવાની. આ મારી સૂચના છે ભગત કાકાની. કોઈ દિવસ લડતા નહીં, ઝઘડતા નહીં. પતિ પત્ની બે જણા સુધરી